લાસ્ટ લેક્ચરની અંદર જે થિયરી ભણ્યા હતા દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને કોણીય વ્યાસની રીત, એ બંને થિયરી આધારિત પ્રશ્નો જે તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં અથવા તો ક્યાંક તમને સ્વાધ્યાયના દાખલાઓમાં આ પ્રશ્નો છે જોવા મળશે. તો એ પ્રશ્નોને આપણે આજે સોલ્વ કરવાના છીએ. એમાં સૌથી પહેલો જે પ્રશ્ન છે, જ્યારે જુપિટર એટલે કે ગુરુ ગ્રહ એ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસ છે 35.72 સેકન્ડ. આ સંજ્ઞાને તમે જાણતા હશો, ડબલ લીટા કરેલા છે, મતલબ આપણે એને સેકન્ડ વાંચીશું. 35.72 સેકન્ડ છે. તો જુપિટરનો વ્યાસ શોધો. હવે સૌપ્રથમ તો આપણને પ્રશ્નની રકમ ઉપરથી એ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે આ પ્રશ્ન કે દાખલો જે છે એ કોણીય વ્યાસની રીતવાળો દાખલો છે કે દૃષ્ટિ સ્થાન ભેદની રીતનો દાખલો છે. એક વખત આપણે એવું યાદ કરીએ કે દૃષ્ટિ સ્થાન ભેદની રીત હતી, એનો જે ઉપયોગ છે એ શું હતો તો કે ભાઈ કોઈ પણ અવકાશીય પદાર્થો છે ખૂબ દૂરના અંતર આવેલા હોય એમની વચ્ચેનું અંતર માપવા માટે દૃષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય. અને કોણીય વ્યાસની રીતનો ઉપયોગ ક્યારે થતો હતો તો કે જ્યારે કોઈ અન્ય દૂરના અંતરે કોઈ અન્ય અવકાશી પદાર્થ રહેલો હોય તો એનો વ્યાસ અથવા તો એના કદની જાણકારી મેળવવા માટે આપણે કોણીય વ્યાસની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પ્રશ્નમાં તમે જોવા જાઓ કે ગુરુ ગ્રહની વાત થાય છે અને પૃથ્વીથી અંતર આપણને કંઈક આપી દીધું છે. ઉપરાંત અહીંયા જે શબ્દ આપેલો છે કે ગુરુ ગ્રહનો કોણીય વ્યાસ, તો અહીંયાથી જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કોણીય વ્યાસની રીતનો દાખલો છે. ઉપરાંત અહીંયા પણ જો તમે એવું કીધું છે, પ્રશ્ન શું કીધું છે, જુપિટરનો વ્યાસ શોધો. જુપિટર એટલે કે ખૂબ દૂરના અંતરે રહેલો જે ગુરુ ગ્રહ છે એનો આપણે વ્યાસ શોધવાનો છે. એક વખત આપણે એની અહીંયા બાજુમાં એક નાની એવી આકૃતિ દોરી લઈએ જેથી આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુની આપણે ગણતરી કરવાની છે. જો આપણે અહીંયા આ કોણીય વ્યાસની રીત છે તો તમને થોડું યાદ હોય તો પૃથ્વી, ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વી પરથી આપણે જે ખૂબ દૂરના અંતરે રહેલો કોઈ અન્ય અવકાશીય પદાર્થ હોય, અત્યારે અહીંયા અવકાશીય પદાર્થ તરીકે ગુરુ ગ્રહ છે, તો એના બે વ્યાસાંત બિંદુઓનું પૃથ્વીના કોઈ એક સ્થળેથી એક સાથે આપણે અવલોકન કરીએ. તો ધારો કે અહીંયા આગળથી પૃથ્વીનું કોઈ આ એક સ્થાન છે, ત્યાંથી આપણે આ ગુરુ ગ્રહના બે વ્યાસાંત બિંદુઓ જે છે એનું અવલોકન કરીએ. આ અવલોકન કરીશું ત્યારે બંને અવલોકન દિશાઓ વચ્ચે જે આ ખૂણો જે બને છે એને આપણે, જો તમને યાદ હોય લાસ્ટ લેક્ચરની અંદર આપણે એને આલ્ફા વડે બતાવ્યું, જેને આપણે કહીએ છીએ કોણીય વ્યાસ. આ જે અંતર છે એને હું કહી દઉં કેપિટલ ડી. આને આપણે કહી શકીશું પૃથ્વી અને ગુરુ ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી. આલ્ફા એ કોણીય વ્યાસ છે અને જે અવકાશી પદાર્થનું આપણે અવલોકન કરીએ છીએ એનો જે વ્યાસ, બરાબર, વ્યાસને આપણે સ્મોલ ડી વડે બતાવીએ, ડાયામીટર. તો અહીંયા તમે જોવા જાઓ આપણને કઈ કઈ વસ્તુ આપી દીધી છે તો કે એક તો આપણે કીધું છે કે જુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. તો અંતર આપી દીધું છે આપણને. તો અહીંયા જો આપણે ડેટા બનાવીએ તો સૌથી પહેલું તો પૃથ્વી અને ગુરુ ગ્રહ વચ્ચેનું અંતર આપેલું છે, માટે આપણે લખી શકીએ અહીંયા કેપિટલ ડી. અહીંયા આપણે કેપિટલ ડી વડે બતાવ્યું છે અંતરને. તો કેપિટલ ડી બરાબર 824.7. હવે એક શબ્દ વાપર્યો છે મિલિયન કિલોમીટર. મિત્રો યાદ રાખજો, મિલિયન એટલે 10 ની ઉપર 6 ઘાત, બરાબર. તો 824.7 એને ગુણ્યા 10 ની ઉપર 6, 1 મિલિયન એટલે 10 લાખ, બરાબર, એટલે 10 ની ઉપર 6 ઘાત. અને કિલોમીટર એટલે પેલા અહીંયા લખી નાખીશ કિલોમીટર. હવે આ અંતરને આપણે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરાશે તો કે 824.7 એને ગુણ્યા, યાદ કરો કિલોમીટરમાંથી મીટર, 1 કિલોમીટરમાં 1000 મીટર હોય એટલે કે 1 કિલોમીટર બરાબર 10 ની ઉપર 3 ઘાત મીટર. તો કિલોમીટરને મીટરમાં લઈ જવા માટે 10 ની ઉપર 3 ઘાત વડે ગુણાકાર કરવો પડે.
10 ની ઉપર 6 ઘાત ઓલરેડી છે એટલે થઈ જશે 10 ની ઉપર 9 ઘાત મીટર. તો આ મિત્રો આપણને મળ્યું કેપિટલ ડી. ત્યારબાદ રકમમાં એવું કીધું છે કે તેનો કોણીય વ્યાસ 35.72 સેકન્ડ છે. કોણીય વ્યાસને આપણે આલ્ફા વડે બતાવીશું 35.72 સેકન્ડ. પણ યાદ કરો આપણે અગાઉની વાત કરી ગયા છીએ કે જ્યારે પણ આપણને કોઈ ખૂણો આપેલો હોય ત્યારે એને દાખલા ગણતી વખતે આપણે હંમેશા રેડિયનમાં કન્વર્ટ કરીને જ લખવાનું રહે. અહીંયા આપણને સેકન્ડમાં ખૂણો આપેલો છે. આ ખૂણાને તમે બે રીતે ફેરફાર કરી શકો. એક તો શું થશે કે આ સેકન્ડ આપેલી છે એને તમે 60 વડે ભાગાકાર કરશો એટલે મિનિટમાં કન્વર્ટ થશે. એને ફરી વખત 60 વડે ભાગાકાર કરશો એટલે ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. અને જે ડિગ્રીમાં જે કઈ જવાબ આવે એને ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરશો એટલે રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. તો એ રીતે પણ તમે કરી શકો. અથવા તમને જો ખ્યાલ હોય કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય, આપણે લાસ્ટ લેક્ચરમાં કદાચ એની વાત પણ કરેલી છે, તમારે પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ પણ આપેલું છે તો એની મદદથી પણ તમે ગણતરી કરી શકો. સૌપ્રથમ તો જો આપણે અહીંયા લખીએ કે 35.72 આ સેકન્ડ છે એને ભાગ્યા તમે 60 કરશો એટલે એ કઈક આવે છે 0.5953 જેવું. એટલે આ થઈ જશે મિનિટમાં. એને ભાગ્યા ફરી વખત 60 કરીશું આપણે એટલે એ ડિગ્રીમાં કન્વર્ટ થશે. એને ગુણ્યા પાઈ એટલે કે 3.14 અને ભાગ્યા 180 એટલે આ જવાબ કંઈક મળે છે 0.000173 રેડિયન. અથવા જો તમને ખ્યાલ હોય કે ભાઈ 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય, આપણે અંદાજે એવું કંઈક લાસ્ટ લેક્ચરમાં આપણે લખ્યું હતું કે 4.85 ગુણ્યા 10 ની ઉપર કંઈક -5 કે -6 રેડિયન એ એનો સંબંધ હતો 1 સેકન્ડ બરાબર. બરાબર, તો એ સંબંધ તમને યાદ હોય તો એના ઉપરથી પણ તમે લખી શકો. તો એટલે એ જે તમને સંબંધ મળે છે 4.85 ગુણ્યા 35.72 કરશો 4.85 ગુણ્યા 35.72 બરાબર, તો એના ઉપરથી 173.242 અને મલ્ટીપ્લિકેશન માંથી 10 ની ઉપર -6 ઘાત એમ તમે કરશો એટલે જવાબ તો બંનેમાં તમને સરખો જ મળશે. એટલે અહીંયા કઈ થઈ જશે તમે એમ પણ લખી શકો 0.000173 અથવા 173.24 છે હું લખતો નથી, અથવા તો એક કામ કરીએ 173.2 કરી નાખીએ અને એને ગુણ્યા 10 ની ઉપર -6 રેડિયન. તો આ જે આપણને કોણીય વ્યાસ આપ્યો છે એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરી દીધો. ત્યારબાદ પ્રશ્નમાં શું પૂછ્યું છે કે ભાઈ જુપિટરનો વ્યાસ શોધો. મતલબ કે આપણે આ ડી શોધવાનો છે. હવે તમે આકૃતિમાં જુઓ આપણે કોણીય વ્યાસની રીત અને દૃષ્ટિ સ્થાન ભેદની રીત બંનેમાં જે કે સૂત્રની તારવણી કરી હતી ત્યાં આપણે સમતલ કોણની વ્યાખ્યાનો ઉપયોગ કર્યો હતો. સમતલ કોણની વ્યાખ્યા શું હતી તો કે સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. અહીંયા તમે જોવા જાવ કે આ ડી જે છે ગુરુ ગ્રહનો વ્યાસ એ આપણા માટે ચાપ થશે. પૃથ્વી અને ગુરુ ગ્રહ વચ્ચેનું જે અંતર છે એ ત્રિજ્યા થશે અને આ જે આલ્ફા આપેલું છે એ આપણા માટે સમતલ કોણ થશે. તો અહીંયા આપણે આકૃતિ પરથી આવું લખી શકીએ કે આલ્ફા ખૂણો બરાબર ચાપ એટલે કે સ્મોલ ડી ભાગ્યા ત્રિજ્યા એટલે કે કેપિટલ ડી. આ રીતે થશે સમતલ કોણની વ્યાખ્યા પરથી. આપણને એ મેળવવાનું કીધું છે શું તો કે ભાઈ જુપિટરનો વ્યાસ એટલે કે સ્મોલ ડી ને આપણે કરતા બનાવવાનો છે. તો તેથી ગુરુ ગ્રહનો વ્યાસ સ્મોલ ડી ને જો કરતા બનાવીએ તો કેપિટલ ડી છે સામે ગુણાકારમાં જશે એટલે કે આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. આલ્ફા અને કેપિટલ ડી બંનેની કિંમત આપણી પાસે તૈયાર છે. કિંમતો મૂકી આ સૂત્રમાં. તો તેથી સ્મોલ ડી બરાબર આલ્ફા 173.2 10 ની ઉપર -6 એને ગુણ્યા કેપિટલ ડી 824.7 ગુણ્યા 10 ની ઉપર +9 ઘાત. અહીંયા તમે ગુણાકાર કરો તો પહેલા આપણે ઘાતનું સાદુરૂપ આપીએ 10 ની ઉપર +9 ઘાત છે, અહીંયા -6 ઘાત છે. આધાર સરખા હોય ઘાતનો સરવાળો થશે
એટલે 10 ની ઉપર જે ઘાત છે +9 -6 એટલે રહેશે 3. બાકીની જે બે સંખ્યાઓ છે 173.2 ગુણ્યા 824.7 તો એનો ગુણાકાર મળે છે 14 28 38 ગુણ્યા 10 ની ઉપર 3. અગર આપણે આ સંખ્યામાં એક ડિજિટ પછી પોઈન્ટ લખવો હોય તો આ રીતે થઈ શકશે કે 1 2 3 4 5 આપણે 5 ડિજિટ આ તરફ આવીએ એટલે કે 1.428 38 ગુણ્યા 10 ની ઉપર આપણે 5 ડિજિટ આ તરફ આવ્યા એટલે અહીંયા 5 ઘાત વધી જશે એટલે 3 હતી એ થઈ જશે 8 મીટર. હજુ જો તમે સાર્થકત્વને ધ્યાનમાં રાખી અને આ આંકડાને દૂર કરો તો 8 ને દૂર કરશો એટલે 3 ના થઈ જશે 4, 4 ને દૂર કરશો તો 8 ને કોઈ ફરક નહીં પડે, 8 ને દૂર કરશો તો આ 2 ના થઈ જશે 3. તો ફાઇનલી આપણને ગુરુગ્રહનો વ્યાસ મળશે 1.43 ગુણ્યા 10 ની ઉપર 8 મીટર. બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન, આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે, પારસેકમાં આ અંતર કેટલું થશે? આ પ્રશ્ન જે છે આપણે લંબાઈના વિવિધ એકમો એસ્ટ્રોનોમિકલ યુનિટ, પારસેક અને પ્રકાશ વર્ષ જે શીખ્યા એને જે કઈ કિંમતો આપણે યાદ રાખી હતી એના આધારિત પ્રશ્ન છે. સૂર્યમંડળમાં સૌથી નજીકનો જે તારો છે 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. જો પ્રકાશ વર્ષની વ્યાખ્યા તમે સમજ્યા હો આપણે અગાઉના લેક્ચરમાં તો તમને એના ઉપરથી ખ્યાલ આવવો જોઈએ. પહેલી વસ્તુ એ કે સૂર્યમંડળની સૌથી જો નજીકનો તારો છે ત્યાંથી પ્રકાશનું કિરણ આપણા સૂર્યમંડળ સુધી પહોંચે ત્યાં સુધી એને 4.29 એટલે કે અંદાજે 4.25 વર્ષ કરતાં પણ વધારે જેટલો સમય છે લાગી જાય. એટલે તમે કલ્પના કરી શકો કે એ તારો આપણા સૂર્યમંડળથી કેટલો દૂર હશે. હવે અહીંયા આપણને પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ અંતર જે પ્રકાશ વર્ષમાં આપ્યું છે એને આપણે પારસેકમાં ફેરવવાનું છે. તો સૌપ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પારસેક એટલે કેટલું અંતર અને પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર. તો આપણે અગાઉ વાત કરેલી છે એ રીતે પ્રકાશ વર્ષ, એક પ્રકાશ વર્ષ એને આપણે 1 લાઇટ યર LY વડે પણ બતાવતો અને આના બરાબર મીટરમાં જોવા જઈએ તો 9.46 ગુણ્યા 10 ની ઉપર 15 મીટર આટલું અંતર છે પ્રકાશ વર્ષ બરાબર છે. અને એક પારસેકની વાત કરીએ, એક પારસેક તો એનું જે મૂલ્ય છે 3.08 ગુણ્યા 10 ની ઉપર 16 મીટર. હવે અહીંયા તમે જોવા જાવ કે પ્રકાશ વર્ષનું અંતર આપ્યું છે, આપણે પારસેકમાં કન્વર્ટ કરવું છે તો કાં તો આપણી પાસે સંબંધ છે એવું કે હોવો જોઈએ કે પ્રકાશ વર્ષ અને પારસેક વચ્ચેનો સંબંધ શું છે, મતલબ એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા પારસેક, તો એના ઉપર તમે ડાયરેક્ટ કન્વર્ટ કરી શકો. અથવા બીજો રસ્તો શું હોય કે આ જે પ્રકાશ વર્ષનું જે અંતર છે એને તમે પહેલા મીટરમાં ફેરવો અને ઈ જે અંતર મળે એને તમે પાછું પારસેકમાં ફેરવી દો. બંને રીતે તમે જવાબ છે મેળવી શકો. પણ આપણને વધારે સરળ રીત એ રહેશે કે પારસેક અને પ્રકાશ વર્ષ વચ્ચેનો પહેલા તો આપણે સંબંધ મેળવી લઈએ. તો જો હું કંઈક આ રીતે લખું કે એક પારસેક, પારસેકને આપણે PC વડે બતાવતા ભાગ્યા એક લાઇટ યર, આ બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ પારસેક અંતર અને પ્રકાશ વર્ષનું અંતર જે છે એમનો ગુણોત્તર લઈએ તો પારસેક 3.08 10 ની ઉપર 16 ઘાત મીટર અને પ્રકાશ વર્ષ છે 9.46 ગુણ્યા 10 ની ઉપર 15 મીટર. મીટર થી મીટર કેન્સલ થશે. 3.08 ભાગ્યા 9.46 3.08 ભાગ્યા 9.46 તો એ કંઈક મળે છે આપણને 0.3258 બરાબર 0.32. હવે 55 જે છે 8 ને દૂર કરશો તો 5 ના 6 થઈ જશે. તો હું આને 0.326 કરી નાખું. ઘાતની જો વાત કરીએ
અહીંયા 15 ઘાત છે, અંશમાં જશે તો -15 થશે, અંશમાં ઓલરેડી +16 ઘાત છે, એટલે કે 1 ઘાત રહેશે, 10 ની ઉપર 1 ઘાત. આ 10 ની ઉપર 1 ઘાત છે એટલે કે 10 ને આપણે 0.326 વડે ગુણાકાર કરી દઈએ તો 1 પાર્સેક બરાબર, હવે આ છેદમાં જે લાઇટ યર છે એનું સામે જવા દો, પહેલા તાનો ગુણાકાર કરીએ એટલે થઈ જશે 3.26 અને લાઇટ યર. તો આપણને આ સંબંધ મળી ગયો કે 1 પાર્સેક બરાબર 3.26 લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ થાય. અથવા તમે જો ઊંધો સંબંધ મેળવો કે 1 પ્રકાશ વર્ષ બરાબર કેટલા પાર્સેક, તો 3.26 ને તમે આ તરફ ભાગાકારમાં આવવા દો તો 1 ભાગ્યા 3.26 કરીશું, 1 ભાગ્યા 3.26 0.3067. તો તેથી 1 લાઇટ યર બરાબર 0.3067 છે, તેને હું લખી શકું 0.31 પાર્સેક બરાબર. 3.26 તો મેં આ તરફ આવવા દીધા તો એક પ્રકાશ વર્ષને આપણે કરતા બનાવ્યું, એના બરાબર કેટલા પાર્સેક થાય એ મેળવ્યું. હવે આપણને જે અંતર આપેલું છે એ છે 4.29 પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ બરાબર 0.31 પાર્સેક થાય, તો 4.29 પ્રકાશ વર્ષમાં કેટલા પાર્સેક થશે, તો સિમ્પલી આપણને એક પ્રકાશ વર્ષની કિંમત ખબર છે કેટલા પાર્સેક થાય, એ સીધો આપણે અહીંયા ગુણાકાર કરી દઈએ. તો અહીંયા હું લખું પહેલા તો કે અંતર સ્મોલ ડી વડે બતાવીએ 4.29 પ્રકાશ વર્ષ આટલું અંતર આપેલું છે, આને આપણે પાર્સેકમાં ફેરવવું છે તો બરાબર 4.29 ગુણ્યા પ્રકાશ વર્ષ બરાબર કેટલા પાર્સેક, તો 0.31 પાર્સેક. આ અંતર થઈ જશે પાર્સેકમાં. 4.29 ગુણ્યા 0.31 કરીએ, 0.31 ગુણ્યા 4.29 1.3299, તો અંદાજે આપણે 1.33 કહી શકીએ, એટલે આ થઈ જશે 1.33 અને પાર્સેક. તો જે અંતર આપણને પ્રકાશ વર્ષનું આપેલું છે 4.29 પ્રકાશ વર્ષ એ પાર્સેકમાં થશે 1.33 પાર્સેક. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B પરથી એકસાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે તો બંને અવલોકન દિશાઓ છે એ ચંદ્ર પાસે 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.224 × 10⁻⁷ મીટર હોય તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે. પ્રશ્ન પરથી ખ્યાલ આવી જાય આપણને દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો આ પ્રશ્ન છે, કારણ કે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ પરથી અવલોકન કરેલું છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અન્ય અવકાશી પદાર્થ સાથે વચ્ચેનું અંતર છે આપણે મેળવવાનું છે. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત યાદ કરીએ આપણે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં કંઈક આપણે આ રીતે કહેતા કે ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ પરથી અમુક અંતરે રહેલા અવકાશીય પદાર્થ આ છે ચંદ્ર. તો પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ પરથી આપણે એ અવકાશીય પદાર્થનું અવલોકન કરવાનું છે. આ વ્યાસાંત બિંદુઓ કીધી આપણે A અને B. તો આ જે અંતર છે આ AB અંતર એ શું થશે આપણા માટે, પૃથ્વીનો વ્યાસ. આ જે અંતર છે એ થશે પૃથ્વીનો વ્યાસ અને એને આપણે કહી દઈએ સ્મોલ d. ત્યારબાદ આ જે અંતર છે એને આપણે કહી શકીએ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, તો એને આપણે કેપિટલ D વડે બતાવી દઈએ. ઉપરાંત આ જે બે અવલોકન દિશાઓ છે એમની વચ્ચે જે ખૂણો બને છે આ ખૂણો એને આપણે યાદ કરો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં સમતલ કોણ થીટા વડે બતાવતા. સમતલ કોણની વ્યાખ્યાનો ઉપયોગ કરીને સમતલ કોણ બરાબર 4 ત્રિજ્યા, તો એ પરથી આપણને અહીંયા સંબંધ મળશે સમતલ કોણ બરાબર 4 ત્રિજ્યા. તો અહીંયા 4 એટલે પૃથ્વીનો વ્યાસ થશે સ્મોલ d છેદમાં ત્રિજ્યા એટલે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેપિટલ D થશે. તો આ આપણી પાસે સંબંધ મળશે, સમીકરણ 1. હવે આપણને જે વસ્તુ આપેલી છે પહેલા એના ઉપર ધ્યાન આપીએ
તો બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે, મતલબ આપણને થીટા આપી દીધો છે. તો અહીંયા લખીએ કે અહીં થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ. હવે જો આપણને ખૂણો ડિગ્રીમાં આપેલો હોય તો એને તમે ડાયરેક્ટ રેડિયનમાં કન્વર્ટ કરવા માટે પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરી શકો. મિનિટમાં આપ્યો હોય તો પહેલા એને ડિગ્રીમાં કન્વર્ટ કરીને પછી રેડિયનમાં જઈએ. પણ અહીંયા જે ખૂણો આપેલો છે એ ડિગ્રી મિનિટ બંને ભેગું આપેલું છે. તો આને આપણે પહેલા તો ડિગ્રીમાં કઈ રીતે બનાવવો, તો એના માટે કંઈક આપણે આમ કરી શકીએ કે આ જે 1 ડિગ્રી છે એના બરાબર કેટલી મિનિટ, આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા છીએ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થશે. તો આ 1 ડિગ્રીની મિનિટ થશે 60 પ્લસ 54 મિનિટ છે આની, તો ટોટલ મિનિટ થઈ જશે 114. 6 અને 5 11, 110 અને 4 114. 114 મિનિટનો ખૂણો આપણને આપેલો છે. હવે આને આપણે રેડિયનમાં છે કન્વર્ટ કરવાનો છે. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું આપણે? થીટા બરાબર 114 મિનિટ છે, જો હું એને ભાગ્યા 60 કરું તો આ જે છે એ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે, અને આ જે ડિગ્રીમાં મૂલ્ય મળે આપણે એને ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરીએ એટલે આ જે છે એ રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. ગણતરી કરીએ આપણે તો 114 ગુણ્યા પાઈની કિંમત 3.14 ભાગ્યા 60 ભાગ્યા 180 તો 0.033 રેડિયન. તો આ જે છે એ આપણને ખૂણો મળી ગયો. ત્યારબાદ બીજી શું વસ્તુ આપી છે? પૃથ્વીનો વ્યાસ. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁻⁷ મીટર પૃથ્વીનો વ્યાસ છે એ સ્મોલ d વડે બતાવ્યો છે આપણે. તો અહીંયા સ્મોલ d બરાબર 1.276 ગુણ્યા 10⁻⁷ મીટર. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કે આપણે આ આકૃતિ પર જુઓ તો કેપિટલ D મેળવવાનો છે. તો અહીંયા લખીએ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેપિટલ D બરાબર સમીકરણ 1 ઉપરથી જો આપણે કેપિટલ D ને કરતા બનાવીએ તો કેપિટલ D અહીંયા અંશમાં આવશે અને થીટા એ સામે છેદમાં જશે એટલે કે સ્મોલ d ભાગ્યા થીટા. સ્મોલ d ની કિંમત આપણી પાસે છે 1.276 10⁻⁷ મીટર અને થીટા ની કિંમત છે 0.03314 રેડિયન. 1.276 ભાગ્યા 0.03314 તો એ મળે છે 33.50 ગુણ્યા 10⁻⁷ મીટર. તો આ જે છે એ આપણને મળશે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. સોરી 38.5 છે. તો અને જો તમે એક આંકડા પછી પોઈન્ટ કરવો હોય 3.85 કરશો તો સામે ઘાત છે એ વધી જશે. તો 3.85 × 10⁸ મીટર અથવા 38.5 × 10⁷ બંને જવાબ છે સાચા છે. તો આ તમને મળશે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન, સૂર્યના કોણીય વ્યાસનું માપ. તો અહીંયાથી આપણે સીધો ખ્યાલ આવી જાય કે કોણીય વ્યાસની રીત આધારિત આ પ્રશ્ન છે. કોણીય વ્યાસની રીત જે છે એની આપણે અહીંયા પહેલા તો આકૃતિ બનાવીએ. તો કોણીય વ્યાસની રીતમાં આપણે પૃથ્વીના કોઈ એક સ્થળેથી, આ પૃથ્વી છે તો પૃથ્વી પરના કોઈ એક જ સ્થળેથી આપણે અન્ય અવકાશીય પદાર્થના વ્યાસાંત બિંદુઓનું
અવલોકન કરીએ. ધારો કે આ પૃથ્વી છે અને અહીંયા ક્યાંક આપણે બતાવીએ સૂર્ય. સૂર્યનું જે કદ છે પૃથ્વી કરતા વધારે છે એટલે થોડુંક સાપેક્ષ પ્રમાણ લઈને આકૃતિ દોરીએ આપણે. તો પૃથ્વી પરના કોઈ એક સ્થળેથી ધારો કે અહીંયા ક્યાંકથી સૂર્યના વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરવામાં આવે આ રીતે. આ વ્યાસાંત બિંદુઓ છે એનું નામ આપી દઉં A અને B. તો આ જે અંતર છે એ થશે સૂર્યનો વ્યાસ જેને આપણે સ્મોલ d વડે બતાવીએ. આ જે ખૂણો બને એને આપણે આલ્ફા વડે બતાવીએ જેને કોણીય વ્યાસ કહીએ. અને આ જે અંતર છે કેપિટલ D વડે બતાવીશું એ થશે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. તો આ થઈ ગઈ કોણીય વ્યાસની રીત. હવે આપણને જે અહીંયા માહિતી આપી છે સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ. તો એ આલ્ફા બરાબર 1920 સેકન્ડ. આને આપણે રેડિયનમાં કન્વર્ટ કરીશું તો 1920 સેકન્ડ જે છે ભાગ્યા 60 કરીશું એટલે મિનિટમાં આવશે જવાબ. એટલે એ આવે છે 32 મિનિટ. એને ફરી વખત ભાગાકારમાં 60 કરીશું આપણે એટલે એ થઈ જશે ડિગ્રીમાં 0.53. એને ગુણ્યા 3.14 અને ભાગ્યા 180 તો 0.003 અને આ જે છે એ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું. હું અહીંયા એ રેડિયનમાં કન્વર્ટ કરવાના જે સ્ટેપ છે એ સીધા કેલ્ક્યુલેટરમાં જ કરી લઉં છું કારણ કે આપણે અગાઉના લેક્ચરમાં આ બધી વસ્તુ શીખી ગયા છીએ. ત્યારબાદ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અહીંયા આકૃતિમાં આપણે કેપિટલ D વડે બતાવ્યું છે. તો 1.496 10^11 મીટર. જો ધ્યાનથી જુઓ મિત્રો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે આપણને આપેલું છે એ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર છે 1.496 10^11. અને સૂર્યનો વ્યાસ તો આકૃતિ પરથી જોવા જાવ તો આપણે સ્મોલ d મેળવવાનો છે. ફરી વખત સમતલકોણની વ્યાખ્યા મુજબ અહીંયા આપણે લખીએ આકૃતિ પરથી સમતલકોણ એટલે આપણા માટે અહીંયા થશે આલ્ફા બરાબર 4/ત્રિજ્યા. તો 4 એટલે થશે સૂર્યનો વ્યાસ છેદમાં ત્રિજ્યા એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર. આપણે મેળવવાનો છે સૂર્યનો વ્યાસ. તેથી સૂર્યનો વ્યાસ સ્મોલ d ને કરતા બનાવીએ તો બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ D. કિંમતો મૂકીએ. આલ્ફાની કિંમત છે 0.003 ગુણ્યા કેપિટલ D ની કિંમત છે 1.496 ગુણ્યા 10^11. ગુણાકાર કરીએ આપણે 0.003 એને ગુણ્યા 1.496 0.0139 એને ગુણ્યા 10^11 મીટર. જો આપણે એક આંકડા પછી પોઈન્ટ લખવો હોય એટલે કે 1.39 કરવું હોય 1.39 તો આપણે આ જમણી તરફ જઈશું અને કેટલા અંક જવું પડશે તો કે આ 0 1 અને આ 2 એટલે 2 ઘાત છે એ ઘટાડવી પડશે. તો 10^9 છે 2 ઘટી જશે એટલે થઈ જશે 10^9 મીટર. તો 1.39 માં 10^9 મીટર એ તમને સૂર્યનો વ્યાસ મળે. તો અહીંયા આગળ અમુક પ્રશ્નો આ તમે જોવા જશો પાઠ્યપુસ્તકની અંદર તમને કોઈ પ્રશ્ન છે ઉદાહરણમાં તો તમને સ્વાધ્યાયની અંદર મળી રહેશે. આ સિવાયના પણ પ્રશ્નો જે છે એ આ રીત આધારિત તમને બીજા મળશે એ તમે જાતે પ્રયત્ન કરજો અને જો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક યુ.